માતાજી મિત્રો, જય રામ. આપનું સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. તો આપણે 2 દિવસથી વ્લોગ મૂક્યો નથી આપણી આઈડીમાં. કાંઈ વાંધો નહીં, કારણ કે આપણું સેટઅપ છે ને, તો આપણે કાલ છે ને આમ નમી ગયું હતું, આખું નમી ગયું હતું. અને પાછો છે ને અહીંથી આમ તાણીઓ માર્યો છે, અને કાંઈ આમ તાણીઓ માર્યો છે. અને મુખીનું બચ્ચું જો એક અને ઉપર છે, અને બીજા બધા અહીંયા છે. નીચે બોલાવી હમણાં નીચે ઉતારી પછી ખવડાવીને ઉડાડી ખડી, કારણ કે હે ને કેદુના હે ને ઉડ્યા નથી, હરખા ઉડાડ્યા નથી, રાઉન્ડમાં લીધા નથી. એટલે અત્યારે આપણે ઉડાડશું. ટાઈગરને આપણે કેદુનો ઉડાડવા નથી ગયા, ખબર છે? મેં લગભગ એને મહિનો લગભગ થઈ ગયો છે ટાઈગરને ન ઉડાડ્યો મોંઢાવાય, કારણ કે ઉડતો જ નથી. કેદુનો ઉડાડવા નથી લઈ ગયા ને એટલે ટાઈગર આપણો મોંઢાવાય છે ને ઉડતો નહીં. જો અહીંયા કણે છે ને એમાં રાખેલો છે, અને બચ્ચું કાંઈ કણ હે, જો એ ઉડે એવું થઈ ગયું છે આનું બચ્ચું મુખીનું. એની હાટું છે ને એક કબૂતરી ગોતવાની છે. આ મુખી ન રહ્યો ને એની હાટું. તમારી કોઈ આગળ હોય તો કોમેન્ટ કરજો, બાકી આપણે ગોતશું કોઈ ભાઈબંધ આગળ હોય તો. કાંઈ વાંધો નહીં, આપણે હાલો નીચે ઉતારી ખવડાવી ને ઉડાડી ટાઈગરની ઘડી કાઢી આ ઉતરે એટલે. અને આવડે છે ને એક સેટઅપ બનાવવાના છે. આ સેટઅપ રહ્યું ને એ પાછું આ કે કાઢી નાખવું છે. આ ને મારો ભાઈ બે છે ને, બે સેટઅપ બનાવવાના છે. આવું કેવું બનાવે ને એ તો મને ન ખબર કે સેટઅપ આમ કે બનાવી છે અમારથી અસલ, કે તારા કરતાં કે સારું બનાવીશું. મેં કહ્યું કાંઈ વાંધો નહીં, બનાવો કાંઈ. એટલે અત્યારે લાઇટ નથી ને, એટલે જો ઓલા ડબ્બા કાપવાના છે, ડબ્બા લાયા છે. લાઇટ નહીં ને એટલે નકર હમણાં છે ને કાપવાના હતા, ને પછી બનાવવાનું હતું આ કણે. હવે કેવું બનાવે એ તો મને ન ખબર, પણ એ બે બનાવવાના છે. આપણે બતાવશું તમને, બે બનાવતા હોય ને એનો વિડીયો તમને બતાવીશ કેવું બનાવે છે. તો કબૂતર તો હેઠા નહીં આવે, એટલે આપણે જ ઉપર ચડવું જોઈશે ને મૂકીને પકડવાનું છે. અને આ આવી ગયું હાથમાં. હવે એને પકડીને ને મિત્રો આપણે ખંભા ઉપર બેવારવાનું છે. પૂરી લગભગ ઈંડા મેકી એવું લાગે છે, ખબર નથી. મૂકીને આપણે અત્યારે પકડી લીધું છે. હાલ નીકળ બારું, અહીંયા બેવર હવે એ ગયું દાદા. પૂરી મેકવાની છે ઈંડા અત્યારે. જો હમણાં થોડીક વારમાં બધું ઈંડા મેકશે એવું લાગે છે. વાંધાની પૂરીને આપણે ઘડીક કાઢી લે કે નહીં કાઢવી. તું વેચે જા. એક કબૂતર હે ને નીચે ઉતરવાનું નામ હે ને લેતા નહીં. દાણા નાખ્યા ટાઈગરને ઘડીક હમણે હે ને બારો કાઢવો હતો, પણ એક કબૂતર ઉતરતા નહીં. એટલે મેં કીધું હે ને નહીં ઉતરે. હવે કાલ વાત, એક ઉડવાય ન જતા અને ઉતરતાય નથી, ખબર નહીં કેમ. પણ કાંઈ વાંધો નહીં, આપણે કાલે ઉડાડશું. અને ટાઈગરને મિત્રો છે ને કાલે આપણે છે ને હોંડાવાય ઉડાડવા જવાનો છે. અને કેટલોય ટ્રેન થયો છે અને કેટલું ભૂલી ગયો છે કબૂતર ભેગો રહી એ બધું છે ને તમને કાલના વિડીયોમાં જાણવા જડી જશે. અને એક હોંડાવાય છે ને ઉડતો નથી. પહેલાં હું ઘણીવાર ટ્રાય મારી, પણ કાલે આપણે પરફેક્ટ ટ્રાય મારશું કેવો ઉડે છે ને કેવો નથી ઉડતો. આમ ઝાઝા કિલોમીટર સુધી એને ઉડાડવો છે. ઉડી એક નથી ઉડી એક તો કાંઈ વાંધો નહીં. હવેથી છે ને આપણે છે ને ખાલી કબૂતરના છે ને વ્લોગ નહીં આવે. હવે છે ને આપણે ટોટલ વ્લોગ આવશે. માનો કે કબૂતરના આવશે, વાડીના આવશે, લાઈફસ્ટાઈલ વ્લોગ આવશે, બધાય વ્લોગ આવશે આ ચેનલ ઉપર. હવે ખાલી કબૂતરના વ્લોગ નહીં આવે, કારણ કે કબૂતર આપણે હવે છે ને ઓછા છે. ટૂંક સમયની અંદર છે ને મિત્રો કબૂતર કાઢી નાખવા છે કે ન કઢાય, કોમેન્ટ કરજો. મને તો નથી ખબર, તમારા ઉપર છે ને ડિપેન્ડ કરે છે. તો કોમેન્ટ કરી નાખજો, રખાય કે કાઢી નખાય. મારી પાસે તો અત્યારે છે ને 10 જેવા કબૂતર છે, 10-15 જેવા, ઝાઝા નથી. કારણ કે બહુ છે ને કબૂતર છે ને મરી જાય છે એટલા માટે. અને ઓલા ભાઈબંધના એક કબૂતર કે બધાય લગભગ ટોટલ મરી ગયા. ખબર નથી આપણો બીજા કેટલા એના કબૂતર રહ્યા છે ને કેટલા મરી ગયા છે.
પણ વિડીયોમાં તો હે ને બધાય કબૂતર દેખાડે છે કે બધાય મરી ગયા છે, પણ એમાં હે ને અમુક કબૂતર દેખાણા નથી, એટલે લગભગ અમુક કબૂતર હોય તો હોય લીયાવાળા ભાઈબંધના. એને એક ટાઈગર પાછું જીવે છે અત્યારે, કાંઈ વાંધો નહીં. હવે આપણે એ બાજુ જાય, કબૂતર આપણે વધારે થાય છે તો આપણે એને કબૂતર દઈશું, બાકી કાંઈ વાંધો નહીં. હવે કાલથી આપણે એને બધાય વ્લોગ આવશે, લાઈફસ્ટાઈલ બધાય કોમેડી વિડીયોમાં કોમેડી કરશું, બધું વ્લોગ એને ટોટલ આવશે. તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આપણે 4000નું હેને ટાર્ગેટ રાખ્યું છે, 4000 કમ્પ્લીટ થાય પછી આપણે નવા હેને સેટઅપ તો જોકે બનાવવાનું જ છે, જોરદાર બનાવવાનું છે. અને સાથે સાથે એને આપણે કબૂતરે નવા લાવશું. જો 4000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કાંઈક કરી નાખો તો વિડીયો બનાવવો હોય તો સબસ્ક્રાઈબ કરો, એટલે જલ્દી એને આપણે હેને 4000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થાય અને નવા કબૂતર આપણે હેને અલગ નસલના લાવવાના છે. આપણે કીધું ના એને લેવા જ ગયા જ નથી નવા કબૂતર. હમણાં થોડાક દિવસ પહેલાં આપણે લાવ્યા હતા, એ બધા ઉડી ગયા છે, એ રહ્યા નથી. મુખ્ય હાટું આપણે લાવ્યા હતા ને એ બધા પાછા વી ગયા છે. અને મિત્રો આપણે થોડીક વાર પછી આપણે જવાનું છે એક ઘોડી જોવા. ભાઈબંધનો ફોન આવ્યો હતો આપણા જયપાલભાઈનો, ઘડીક રહીને આપણે જવાનું છે ઘોડી જોવા જવાનું છે. અને એને બચ્ચું દીધું છે, વસેરો દીધો છે. અહીંયા જઈને આપણે તમને બતાવી કેવો છે. તો થોડીક જ વારમાં આપણો ભાઈબંધ આવે છે, પછી ડાયરેક્ટ એને અહીંયા જઈને તમને હેને મળી. તો ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા છીએ આપણા હોર્સ બેબી પાસે. જોઈ લ્યો કેવું છે, કોમેન્ટ કરી નાખજો. અને જયપાલભાઈ જો કંઈક રંબાડે છે, શું કરતા હોય કાંઈ ખબર નથી. અને આનું નામ શું છે મિત્રો હે ને હમણાં આગળ વિડીયોમાં તમને જણાવી દઉં. જો બટકા ભરે છે, એટલે નાનું છે એટલે એવી રીતે શીખે છે, પણ શીખવાડાય નહીં. અને જો ભાઈ ઊભીને એની માં છે, એનું નામ છે ને રેશમ છે. ઘણા લોકોને તો ખબર છે, જોયા છે વિડીયો એને. અને આ વસેરાનું નામ શું છે એ તમે બધા કોમેન્ટમાં હે ને જણાવજો, અથવા ન જણાવવું હોય તો હમણાં વિડીયોમાં જણાવી દઉં. જોઈ લ્યો એ આપણી પાસે છે ને આવે છે ને આ એની માં છે. ત્યારે એ સવારી કરવા દેતી નથી, કારણ કે સવારી કરવા દે છે પણ હે ને સવારી કરતા નથી, કારણ કે વસેર કોઈ નાનું છે એટલે થોડાક દિવસ પછી સવારી કરવાની છે. અને કાંઈ વાંધો નહીં, થોડાક દિવસ પછી આપણે હેને પાછા એને આવશું સવારી કરવા અહીંયા. જોઈ લો કેવા બટકા ભરે છે. જયપાલભાઈ જો જે રંબાડે છે એને મજા જ એટલી આવે છે. અને મિત્રો અત્યારથી એને બટકા ભરતા ન શીખવાડાય, નકર મોટો થઈને પાછો લખાણ કરે, એટલા માટે. અને તમારે કોઈ પાસે હેને આવું હોય તો કોમેન્ટ કરી નાખજો. આપણે આ ભાઈ છે એક વસેરો છે રેશમનો, અને આના માલિક છે અભયભાઈ, આપણો ભાઈબંધ જ છે. અને કાંઈ વાંધો નહીં, આવું થોડાક દિવસ પછી આપણે આવશું સવારી કરવા.